મને મહુવાના ડીવાયસપી સાહેબે એવું કીધેલું કે તમે તમારી જગ્યાનો પાડી દીધા પછી કબજો છોડતા નહીં, અને પાછું બેલા જે છે એ કોરા ખડકી અને ત્યાં છાપરું બનાવી દો, અને ત્યાંની તમારે ત્યાંથી હટવાનું નથી. તો મેં પાછું એવી કોરા એમને બેલા ખડકી દીધા સાહેબ, જે તોડી પાડેલું હતું અને ત્યાં રાડા હમ નાખીને છાપરું બનાવ્યું. તો આ લોકો બીજી વખત જયારે આવે છે ત્યારે સાહેબ એના સંસાધનો કાઢવા માટે ટુકડી સાથે આવે છે. માયાભાઈના દીકરા ભરતભાઈ, માયાભાઈના દીકરા જયરાજભાઈ, આ દાદુ આહિર, આ વિક્રમભાઈ પોતે, જગદીશભાઈ ચાવડા પોતે, અને અન્ય ઘણા બધા એના કંપનીની સાથે લુખ્ખા માણસો આ બધા જ આવે છે. અને ત્યાંથી મારા જે બેલા ખડકેલા છે, જે છાપરું છે, મારો જે સામાન છે બધું હટાવવા લાગે છે. હું એનો વિરોધ કરું છું તો મને એ લોકો મારી અને ગાડીમાં પાછળ ઠાઠે નાખી અને મારી ગરદન ઉપર પગ રાખી અને મને એ લોકો અપહરણ કરી અને લઈ જાય છે સાહેબ. અને ત્યારબાદ મારો મોબાઈલ પણ ભરતભાઈ લઈ લે છે, અને ત્યારબાદ મને મારવામાં પણ આવે છે. અને આ ઘટના ઘટ્યા બાદ મને એના સંસાધનો જે છે તે ત્યાંથી પસાર કરવા માટે થઈ અને અપહરણ કરી જાય છે સાહેબ. અપહરણ કર્યા બાદ મારા બાનો મારા ઉપર ફોન આવે છે રાત્રે કે આને કેમ હજી મોડું થયું એમ. તો હમ એવી 7-8 રિંગ વાગી એટલે જે મને લઈ ગયેલા હતા આ લોકો ગોધી રાખીને, તેમાંના એક હા વ્યક્તિએ કીધું કે ફોન ઉપાડી અને તારા બહાર એટલી વાત કરી લે કે મારે મોડું હા થશે એમ, અને તને અમે જીવતો જવા દઈશું કે નકર ક્યાંક આના પોઈન્ટોમાં કને ખાડો કરીને દાટી દેવું, તારી લાશી હાથમાં નહીં આવવા દઈ સાહેબ. એવી ધમકી પણ આપી તો હા, પોલીસને એટલે તમે મારા બાનો સાહેબ ફોન આવ્યો એટલે એ એક વ્યક્તિએ મારા મોઢા સામે મારો જ ફોન ઉપાડી અને મારા સામે રાખ્યો, અને મને જે શીખવાડ્યું હતું એ મેં ના કીધું. અને મેં એવું કીધું કે આ કંપનીના માણસો અને ભરતભાઈ ને માયાભાઈ ના દીકરા ભરતભાઈ ની મારું અપહરણ કરીને લઈ ગયા છે. એટલે એ લોકોએ ફોન કાપી નાખ્યો સાહેબ. અને મારા બાએ મારું જે ગામમાં મકાન હતું ત્યાંથી જે વાહનો પસાર થઈને મોટા મોટા ભૂંગળાઓ, પાંખિયાઓ, એના તમામ સાધનો, અત્યારે હાલ હું જે તમારી પાસે બેઠા બેઠા વાત કરું છું એ બગદાણા ઓથા રોડ ઉપર મારી 2 વીઘા વાડી આવેલી છે. અત્યારે હું ત્યાં રહું છું સાહેબ, ઝૂંપડું બનાવીને. તો હા અહીંયાથી પસાર થયા એટલે મારા ભાઈએ એ બધા વાહન રોકી દીધા સાહેબ, કે મારા હા દીકરાને નહીં લાવો ત્યાં સુધી હું અહીંથી વાહન હાલવા નહીં દઉં. ત્યારે પોલીસ મજબૂર થઈ અને ત્યારે સાહેબ મેં મજબૂર થઈ અને એ લોકોએ મારા બાએ પાસેથી વાહનો પસાર ન થવા દીધા. એટલે મને મોડી રાત્રે 3 વાગે 11:30-12 વાગ્યાની વાત છે સાહેબ, મને 3-3:30 એ લોકો લોંગિયા અને ખૂટવડાનો જે સીમોડો આવે છે હીરાકુઈ તરીકે ઓળખાય, ત્યાં મારીને ફેંકી દીધો છે સાહેબ. અને હા ત્યાંથી હું ડીવાયસપી સાહેબને ફોન પણ કરું છું કે સાહેબ મારી યારે આવી આખી ઘટના બની છે. અને ડીવાયસપી સાહેબ સિવાય બગદાણા બોયડાના તમામ જમાદારોના પીએસઆઈ તરીકે વ્યાસ સાહેબ હતા, એમનો ફોન બંધ. એની ઘટનામાં પીએસઆઈ તરીકે જયવીર ગઢવી સાહેબ હતા અગાઉ, એમનો ફોન પણ બંધ. આ બધાએ સાહેબ મિલીભગત કરી અને મારી માથે આ ઘટનાને અંજામ આપવા માટે એનો બધાનો પૂરો સહયોગ હોય એ રીતે એને આ ઘટનાને અંજામ આપ્યો છે સાહેબ. અને મને જ્યારે ફેંકી દે છે, હું મારા ઘરે પહોંચું છું અહીંયા વાડીએ રહેણાંક જે ઝૂંપડું છે ત્યાં, તો મારા ભાઈ અહીંયા વાહનો રોકી રાખેલા છે. બગદાણા પોલીસ સ્ટેશનમાંથી સાહેબો આવે છે અને હમ મને ધમકાવે છે કે તું આ વાહનો ન રોકી શકે, તારે સારવારની જરૂર છે, તું અત્યારે પેલા તું હોસ્પિટલેથી દવા લઈ લે. હમ અને હું હોસ્પિટલે જાઉં છું સાહેબ, હા હોસ્પિટલે જાઉં છું સાહેબ. ઈ પેલા હું હમ સરવૈયા સાહેબને આખી ઘટના કહું છું તો સરવૈયા સાહેબ મારી સાથે પણ કઈ અલગ વાત કરે છે અને પોલીસ બેડામાં પણ કઈ વાત અલગ કરે છે. ઈ રેકોર્ડિંગ પણ મેં આપને મોકલેલું છે સાહેબ, સાંભળજો. એમાં ને એમાં એના સવાલોના જવાબ છે કે પોલીસ બેડાનો કઈ રીતનો રોલ છે સાહેબ. હમ અને બરાબર છે હનુમંત તો હોસ્પિટલમાં 108 ના માધ્યમથી હું હનુમંત હોસ્પિટલમાં જાઉં છું સાહેબ. હા તો ત્યાં પ્રાથમિક સારવાર હેઠળ મને રાખવામાં આવે છે. મારી એનસી દાખલ થવા દેતા નથી વ્યાસ સાહેબ, સરવૈયા સાહેબ, ભાવનગરના અગાઉના એસપી સાહેબ, આ બધા જ સાહેબ કંપની પાસેથી કંપનીની હારે રહીને કંપનીનું જ કામ કરતા હોય તેવું મારી સાથે કૃત્ય કરેલું છે સાહેબ આ લોકોએ. બરાબર છે. તો આ તમે માયાભાઈ આહિરના દીકરાઓ સામે જે નામ તમે લો છો તો એની સામે તો એફઆઈઆર માં અથવા તો જે તમે રજૂઆતો કરી છે એમાં નામ લખેલું છે એનું? હા સાહેબ, મારી જે તારીખ વાઇઝ છે મારી પાસે, હા જે સાહેબ 1/10/2023 ની ફરિયાદ છે. આગળ તમારી સામે લઈ આવો, બે હાથથી પકડીને લઈ લો, સામે બે હાથથી પકડીને બતાવો. હા બસ એમ. સાહેબ આજે બરાબર મારી 1/10/2000 ની જે ફરિયાદ છે હા તેમાં હું, હા, તેમાં હું સૌરાષ્ટ્ર રેન્જ આઈજી સાહેબ જુનાગઢ તેમજ શ્રી નિલેશ બી જાંજડીયા સાહેબની કચેરી જુનાગઢ
એસપી સાહેબ ભાવનગર, ડીવાયસપી સાહેબ મહુવાને પત્ર લખું છું સાહેબ કે આ લોકો મારી જે કહ્યા મુજબની ફરિયાદ લેતા નથી, નામજોગ ફરિયાદ દાખલ કરતા નથી અને અન્ય કોઈ સારા અધિકારીને કામગીરી સોંપી અને મારી આગળની તપાસ કરાવવા વિનંતી. આ લોકો મારી એફઆઈઆર દાખલ કરતા નથી. અચ્છા, હજુ સુધી તમારી ફરિયાદ લીધી જ નથી? નહીં સાહેબ. ત્યારબાદ મારી પાસેથી સાહેબ બીજી જે મારી આખી ઘટના બની છે તે મેં જે અરજી કરી છે તે જ મારી ફરિયાદ છે. આની તારીખ 29/10/2023 અને 17/11/2023. આ બંને વખત સાહેબ એસપી ઓફિસે, ડીવાયસપી ઓફિસે, આઈજી ઓફિસે, આ તમામ જગ્યાએ આ પત્ર પણ મેં લખેલો છે સાહેબ. આની તારીખ છે 29/10/2023 અને 17/11/2023. વખતો વખત સાહેબ સ્ટેપ બાય સ્ટેપ આ કાગળો મેં આપેલા છે. બરાબર છે. હા હા. ના, અને તમે આમાં આખી ઘટના નામ સાથે મેં આપેલી છે. માયાભાઈના દીકરા જયરાજભાઈ માયાભાઈ અને ભરતભાઈ માયાભાઈ અને ગુંદરણા ગામનો જે દાદુ આહિર હતો તે પણ અને એની તો આખી જે ટુકડી છે. આ બધા ત્યાં તમારું જે ઘર હતું ત્યાં બધા આવે છે? હા, ત્યાં આવી અને જે પાછું ઝૂંપડું બનાવ્યું હોય અને મને જે ડીવાયસપી સાહેબ તરફથી કહેવામાં આવ્યું હતું કે તમે તમારો કબજો ન છોડશો, એ જગ્યાએથી મને ભરી અપહરણ કરીને લઈ જાય છે, મારા બેલા ફગાવી દે છે અને આ લોકો મને મારકુટ કરી અને અન્ય ખાનગી જગ્યાઓ ઉપર લઈ જાય છે. છતાં અને આના પણ મેં મારી વાત સાંભળો, મારા પાસે જેટલા પુરાવાઓ હતા સાહેબ, જેટલા રેકોર્ડિંગો હતા એ આપ્યા, છતાંય વ્યાસ સાહેબ દ્વારા મારી કોઈ ફરિયાદ દાખલ કરવામાં નથી આવતી અને વ્યાસ સાહેબ દ્વારા પોલીસ મથકના જમાદારોને મોડી રાત્રે મોકલીને મને એવું કહે છે કે સરવૈયા સાહેબ પાસે જવાનું છે મહુવા, તમે ગાડી પાછળ બેસી જાઓ, કા ખાનગી વાહનો લઈને આવે છે. અને આ બધાય જેટલા અધિકારીઓ એવા છે જેની પાછળ મને ખાનગી વાહનોમાં લઈ ગયા છે તેમના બધાના રેકોર્ડિંગ અને ફૂટેજો પણ મારી પાસે છે સાહેબ. તો હા, સમજી ગયો આખો કેસ. તો તમે વાત કરી, તો આજુબાજુ કેટલા ગામોમાં આ રીતે પવનચક્કીઓ નાખવામાં આવી રહી છે? આજુબાજુના અમારા તો આમ ગણો ને તો દેગવડા છે, છાપરી ગામ છે, જાંબુડા ગામ છે. અમારા આજુબાજુના આટલા વિસ્તારમાં સાલોલી, માલપરા, ખૂટવડા, આ ઝાઝા બધા ગામડાઓમાં આ લોકોએ પવનચક્કીઓના પોઈન્ટ ઉભા કર્યા છે અને ઝાઝા બધા પોઈન્ટોનો જે સરસામાન છે એ મારું મકાન તોડી પાડ્યું ને સાહેબ, ત્યાંથી જ પસાર કરવામાં આવ્યો છે. અચ્છા, તો એ સામાન ક્યાં લઈ જવામાં આવતો હતો? અરે મોટા મોટા ટ્રકના માધ્યમથી સાહેબ, અને મોટા લાંબા જે ટ્રકો આવે છે તેમાં ભૂંગળાઓ, પાંખડાઓ સમાઈ રહે એવા મોટા મોટા ટ્રકોમાં લઈને જવામાં આવતો હતો સાહેબ. નહીં, એટલે કઈ જગ્યાએ આ પવનચક્કી નાખવા માટે લઈ જવામાં આવતો? એ જગ્યા કઈ સાહેબ? આ લોકો આમ લોંગિયા સાઈડ થી આવતા હતા. હા. અને મારા જે મકાન પાડી દીધું છે ત્યાં થઈ પસાર થઈ અને જે બોથા બગડાણા રોડ છે ત્યાં થઈ, જાંબુડાનું પાટીઓ આવે છે ત્યાં થઈ અને આમ સાપરી ગામમાં, જાંબુડા ગામમાં અને ખૂટવડાના સીમાડાઓમાં, દેગવડા ગામમાં, આ ઘણી બધી જગ્યાએ અહીંથી સામાનો આ લોકો લઈ ગયા છે સાહેબ. બરાબર છે. એટલે તમારું ત્યાં જે ઘર હતું એ એન્ટ્રી પોઈન્ટ હતું અને એ જો ન હટાવે તો એના સામાન જઈ શકે એમ નતું. તો તમને એની પહેલા કોઈ નોટિસ એવી નોટિસ કે કંઈ આપેલું કે તમે તમારું મકાન દૂર કરી લો, અમે તમને બનાવી આપીશું ફરીથી? મારા ઉપર સાહેબ અરજી કરવામાં આવી હતી કે તમે સરકારી પડતરમાં છો અને ગેરકાનૂની છો.